આજે વાત એ કળિયુગની કરવી છે, જ્યાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરને પણ લૂંટેરાઓએ ન છોડ્યું। રામચરિતમાનસમાં ખૂબ સરસ લખ્યું છે કે હોય હી સોય જો રામ રચી રાખા, પરંતુ આજે દેશનું દરેક રામ ભક્ત પ્રભુ રામને પૂછી રહ્યું છે કે હે રામલલા, શું તમારા પોતાના ઘર પર પણ ચોરોએ નજર બગાડી છે? જો રામ મંદિરમાં મૂકવામાં આવેલા અને ચડાવવામાં આવેલા 200 કરોડ રૂપિયા ગાયબ થઈ જાય તો આ દેશના અખબારો તેને ચોરી લખશે કે લૂંટ? અયોધ્યાના જે ભવ્ય મંદિર માટે ભક્તોએ 550 વર્ષ સુધી પેઢીઓ ખપાવી દીધી, જેના માટે ના જાણે કેટલાય લોકો જેલમાં ગયા, લાઠીઓ ખાધી, કેટલી માતાઓએ પોતાના વાલ સોયાના બલિદાન પણ આપી દીધા। અને જ્યારે એ સદીઓનું સપનું પૂરું થયું ત્યારે એમ લાગતું હતું કે હવે બસ ભક્તિની સરવાણી જ વહેશે, પરંતુ આજે અત્યંત શરમજનક અને ઊંડી પીડા સાથે કહેવું પડે છે કે એક ડાકણ પણ 2-4 ઘર છોડી દે છે, પરંતુ આ ચંદા ચોરોએ ભગવાનનું ઘર પણ ન છોડ્યું। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિશાવડિયા। 7 જૂને જ્યારે સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ અને પવન પાંડે તરફથી આ ભ્રષ્ટાચારની વાત સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી, ત્યારે જોઈને આ ખબર બહાર આવી છે। સત્ય તો એ છે કે જો વિપક્ષે ટ્વીટ ન કર્યું હોત તો આજે પણ આ કરોડોના દાનની ચોરી મંદિરની 4 દિવાલો પાછળ જ દબાવી દેવામાં આવી હોત। 7 જૂનથી લઈને આજ સુધી કેટલાય દિવસો વીતી ગયા છે, પરંતુ મંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપતરાય મીડિયાના તીખા સવાલોનો જવાબ આપવા સામે ન આવ્યા। તેમણે શરૂઆતમાં એક વિડીયો સ્ટેટમેન્ટ જાહેર કરીને એટલું કહી દીધું કે કોઈ પણ નોંધનીય બાબત હજુ સુધી કોઈના ધ્યાનમાં આવી નથી। ચંપતરાયજી, જો કંઈ પણ નોંધનીય બાબત ન આવી હોય તો ઉત્તર પ્રદેશ સરકારને તાબડતોડ 3 સભ્યોની SIT કેમ બનાવવી પડી? દિલ્હીથી એક સિનિયર IPS ઓફિસરને સ્પેશિયલ વિમાન દ્વારા તાત્કાલિક અયોધ્યા કેમ લેન્ડ કરાવવા પડ્યા? અને સૌથી મોટો સવાલ કે 200 કરોડની ચોરી અને લૂંટની આશંકા છપાયા પછી પણ ટ્રસ્ટના વડા હોવા છતાં તમે હજુ સુધી પોલીસ સ્ટેશનમાં કોઈ સત્તાવાર FIR કેમ દર્જ ન કરાવી? કેમ ડર લાગી રહ્યો છે FIR થી તમને? શું એટલા માટે કે મામલો સત્તાવાર રીતે કોર્ટમાં જશે તો બીજી 100 કાળી કરતૂત જગ જાહેર થશે? શું એટલા માટે કે જે તપાસ તમે પોતે અંદર કરી રહ્યા છો તે માત્ર એક લીપાપોતીનું ખેલ છે? જેમના પર શંકાની સોય છે એ જ કહી રહ્યા છે કે અમારા પર ભરોસો કરો, અમે જ તપાસ કરી રહ્યા છીએ। આ ક્યું ન્યાય છે સાહેબ? જો તમારા ઘરમાંથી કોઈ 2 કરોડની ચોરી કરી જાય તો તમે જાતે પાડોશીઓને ભેગા કરીને પંચાયત કરશો કે સીધા પોલીસ સ્ટેશને જશો? તો પછી રામલલાના પૈસા બાબતે આ ખાનગી ડ્રામા કેમ સર્જાઈ રહ્યો છે? આવા અનેક સવાલો થઈ રહ્યા છે ત્યારે દૈનિક ભાસ્કરના એક અહેવાલમાં જે પ્રમાણે વિગતો સામે આવી હતી તેની વાત કરીએ તો તેમાં એવું કહેવામાં આવ્યું છે કે આખી રમત છેલ્લા 1 વર્ષથી સતત ચાલી રહી છે। રામ મંદિરમાં 14 અલગ જગ્યાઓ પર દાનપેટીઓ મૂકવામાં આવી છે અને દેશ વિદેશથી આવતા લાખો શ્રદ્ધાળુઓ પોતાની શ્રદ્ધા અનુસાર નોટો, સિક્કા, સોનું અને ચાંદી દાનપેટીમાં પધરાવે છે। નિયમ એવો છે કે આ દાનપેટીઓ કર્મચારીઓની હાજરીમાં ખોલવામાં આવે, ગણતરી થાય છે અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જમા કરાય છે, પરંતુ આરોપ એ છે કે દાનપેટીમાંથી જે રકમ નીકળતી અને બેંકમાં જે જમા થતી એ બંને આંકડામાં આકાશ પાતાળનો તફાવત હતો। અમર ઉજાલા છે તે લખે છે કે દાનચોરો મહાકુંભના સમયથી જ સક્રિય હતા અને રોજની 10 થી 15 લાખ રૂપિયાની રોકડ ગાયબ કરવામાં આવતી। ગુપ્ત તપાસમાં 5 કરોડથી વધુની ઉચાપતના પુરાવા મળી ચૂક્યા છે અને અત્યાર સુધીમાં શંકાસ્પદો પાસેથી 2.98 કરોડ રૂપિયા રિકવર પણ કરાયા છે। એટલું જ નહીં, સૂત્રોના હવાલાથી એવો પણ ચોંકાવનારો આરોપ છે કે દાનમાં આવેલા અસલી સોનાના દાગીનાની સેરવી લઈને તેની જગ્યાએ નકલી ઘરેણાં ગોઠવી પણ દેવાયા હતા। હવે આ ચોરી કરનારાઓની પ્રોફાઇલની વાત કરીએ તો નોટોની ગણતરી સાથે જોડાયેલા લગભગ 50 કર્મચારીઓ શંકાના દાયરામાં છે। આ કર્મચારીઓનો સત્તાવાર પગાર કેટલો હશે તમે જાણશો તો તમને એમ થશે કે આટલા પગારમાં આટલી વૈભવી લાઈફ કેમ? માત્ર તેઓનો ₹14,500 થી 18,000 રૂપિયા મહિને પગાર હતો। હવે સવાલ એ થાય કે કર્મચારીઓને ટ્રસ્ટ ડાયરેક્ટ ચૂકવે છે કે પછી કોઈ કમિશન એજન્સી દ્વારા ચૂકવાય છે? પરંતુ આશ્ચર્યની વાત એ છે કે માત્ર 14,000 કમાતા કર્મચારીઓની લાઈફસ્ટાઈલ છેલ્લા થોડા સમયમાં રાતોરાત બદલાઈ ગઈ। તેઓ આઈફોન વાપરવા લાગ્યા, મોટી લક્ઝરિયસ ગાડીઓમાં ફરવા લાગ્યા અને અયોધ્યા, લખનૌમાં કરોડોની જમીનો ખરીદવા લાગ્યા। નોટો ગણતા પોતાના ખિસ્સા ક્યારે ભરાઈ ગયા તેના ટ્રસ્ટના કોઈ સભ્યોને પણ ખબર નથી કે પછી આંખ આડા કાન કરાઈ રહ્યા છે।
ઘણા બધા સવાલો છે, પરંતુ એસઆઈટીની નવી શરૂઆતની તપાસમાં જે નામો સૌથી વધુ ચર્ચાઈ રહ્યા છે તેમાં પહેલું નામ છે રામશંકર ઉર્ફે ટીનુ યાદવ. આ મહાશય 28 વર્ષ પહેલા અયોધ્યામાં ચંપતરાય માટે ઓટો ટેમ્પો ચલાવતા હતા, પરંતુ રામ નામની એવી માયા થઈ ગઈ કે તેમને સીધી મંદિરના ચઢાવવાનું સંચાલન, વીઆઈપી પાસ મેનેજમેન્ટ અને સુરક્ષા જેવી અત્યંત સંવેદનશીલ જવાબદારીઓ સોંપી દેવાય. 14,500 નો પગાર ધરાવતા ટીનુ યાદવ આજે અયોધ્યા અને લખનૌમાં આશરે 50 કરોડ રૂપિયાની સ્થાવર જંગમ મિલકતો ધરાવે છે. એરપોર્ટ નજીક તેમની 24 કે 70 રૂમની આલિશાન હોસ્ટેલ છે, લિફ્ટ વાળો બંગલો છે અને 6 થી વધુ રેસ્ટોરન્ટમાં પાર્ટનરશિપ પણ છે. તેનાથી પણ વધુ ગંભીર આરોપ એ છે કે આ ટીનુ યાદવે કથિત રીતે છેલ્લા 8 મહિનાના સીસીટીવી ફૂટેજ ગણતરી ખંડમાંથી ડિલીટ કરાવી દીધા છે. જ્યારે ગણતરી ખંડમાં સીસીટીવી કેમેરા લગાવવાનો વિરોધ થયો ત્યારે ટ્રસ્ટે કીધું કે આ છોકરાઓ તો આપણા પોતાના જ. અરે ચંપતરાયજી, આ કોઈ પારિવારિક કરિયાણાની દુકાન ચાલતી નથી કે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે કે ત્યાં તમે સીસીટીવીની વાત ના પાડો અથવા તો એવું કહી દો કે આપણા ઘરના છોકરા છે, આ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આપણા પોતાના છોકરાઓ એટલે ધોકો હંમેશા પોતાનો જ આપતા હોય છે. ટીનુ યાદવે પોતાના પ્રભાવથી તેના ભત્રીજા મનીષ યાદવને પણ નોકરીએ રાખ્યો છે, જેના ઘરેથી રૂપિયા 6 લાખ રોકડા મળ્યા હોવાની પણ અફવા અત્યારે ફેલાઈ રહી છે. છતાં તેની પૂછપરછ પોલીસ સ્ટેશનમાં કરવાને બદલે મંદિર સંકુલની અંદર વીઆઈપી ટ્રીટમેન્ટ આપીને કેમ કરાય? અને આ એક નામ અલગ હતું, હવે બીજું નામ છે લવકુશ મિશ્રા. ભગવાન રામના પુત્રના નામ પર તેનું નામ છે, પણ તેના ઘરેથી ગાયના છાણના ઢગલામાંથી લાખોની રોકડ રકમ મળી આવી છે. તેણે અયોધ્યામાં રૂપિયા 40 લાખનો પ્લોટ ખરીદ્યો છે. આ સિવાય અનુકલ્પ મિશ્રા, રાજેશ પાઠક, કેડી તિવારી, કરુણ અને ઋત્વિક સિંહ જેવા કેટલાય કર્મચારીઓ શંકાના ઘેરામાં છે. ધર્મસેના જેવા સંગઠનોએ તો ચંપતરાય, ડોક્ટર અનિલ મિશ્રા અને ગોપાલ રાવ સામે પણ ફરિયાદો નોંધાવી છે કે 1989 થી અત્યાર સુધીમાં આવેલું સોનું, ચાંદી, હીરા અને 1250 અષ્ટધાતુ પથ્થરો પણ ગાયબ છે. મંદિરના પૂર્વ એકાઉન્ટન્ટ મહિપાલ સિંહે તો ધ ટેલિગ્રાફને ત્યાં સુધી જણાવ્યું છે કે તેમણે 2021માં જ આખી ગેરરીતિ પકડીને ચંપતરાયને કીધું હતું, પણ ચોરો પર એક્શન લેવાને બદલે ઉલટું મહિપાલ સિંહને જો નોકરીમાંથી હાંકી કઢાયા. આ પ્રકારનું સંચાલન કરશો? હવે જરા દેશની કાનૂની વ્યવસ્થાની બેવડી નીતિની વાત કરવી છે, કારણ કે જો ઉત્તર પ્રદેશમાં કોઈ સામાન્ય ગુનામાં કોઈ મુસ્લિમ કે વિપક્ષી નેતાનું નામ આવી જાય તો કોર્ટના આદેશ વગર પણ રાતોરાત બુલડોઝર ચલાવીને તેનું ઘર તોડી પાડવામાં આવે છે અને મધ્યમ વર્ગ તાળીઓ પણ વગાડે છે. પરંતુ અહીં પ્રભુ શ્રી રામના ચરણોમાં અર્પણ થયેલા કરોડો રૂપિયા લૂંટાઈ ગયા. શંકાસ્પદો પાસેથી આઈફોન, ગાડીઓ અને કરોડોની રકમ પણ મળી રહી છે. છતાં કોઈના ઘર પર બુલડોઝર તો દૂર, પોલીસ એફઆઈઆર સુદ્ધા ફાડતી નથી. વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ આલોક કુમારનું નિવેદન આપતા તેમણે કહ્યું છે કે તપાસ પૂર્ણ થાય તે પહેલા એફઆઈઆર દાખલ કરવી અકાળ કે ઉતાવળ ગણાશે. કોઈ ટ્રસ્ટી આરોપી નથી. વાહ સાહેબ વાહ, કરોડો રૂપિયા ગાયબ થઈ જાય છતાં ટ્રસ્ટીઓની કોઈ નૈતિક જવાબદારી જ નહીં. આ મામલે ભાજપના મંત્રીઓએ પણ મૌન ધારણ કરી લીધું છે અને જે અખિલેશ યાદવે આ મુદ્દો ઉઠાવ્યો છે તેમને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. અયોધ્યાના સાંસદ અવધેશ પ્રસાદ અને કેટલાય સંતોની એ માંગ બિલકુલ વ્યાજબી છે કે આ કોઈ રાજકીય સ્તરનો મામલો નથી, આ કરોડો હિન્દુઓની આસ્થાનો રાષ્ટ્રીય વિષય છે. એટલે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને તાત્કાલિક વિસર્જન કરવું જોઈએ અને સુપ્રીમ કોર્ટની સીધી દેખરેખ હેઠળ આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. રામલલાનું આ ભવ્ય મંદિર માત્ર પથ્થર કે સિમેન્ટનું બનેલું કોઈ માળખું નથી. તે 550 વર્ષની લાંબી પ્રતીક્ષા, હજારો ભક્તોના સંઘર્ષ, બલિદાન અને કરોડો લોકોની અતૂટ આસ્થાનું પ્રતીક છે. એક ગરીબ માણસ જ્યારે પોતાના પેટનું ખાડું કરીને, પોતાના ખર્ચ કાપીને રૂપિયા 10, 50 અને 100 રૂપિયા બચાવીને ભગવાનના ચરણોમાં મૂકે છે અને ત્યારે વિચાર કરે છે કે આ પૈસા ધર્મના કામમાં વપરાશે. જો કોઈ નરાધમ એ પૈસાની ચોરી કરી અને આઈફોનના એશ આરામ કરતો હોય તો તેને ક્યારેય માફ ન કરી શકાય. અમે દેશના લોકોને અને તમામ રામ ભક્તોને અપીલ કરીએ છીએ કે ભગવાનમાં તમારી શ્રદ્ધા હોય અને હંમેશા અડગ રહેવી જ જોઈએ, પરંતુ વ્યવસાય ચલાવતા ભ્રષ્ટ મનુષ્યોને જવાબદાર ઠેરવીને સવાલો જરૂર પૂછો. પ્રશ્ન પૂછવાથી કોઈ ધર્મ વિરોધી નથી થતું. ભગવાન માત્ર નિર્વાદિત છે. અંતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પણ અપીલ છે કે જો તમે પણ સાચા રામ ભક્ત છો અથવા અફવા હોય કે અફવા ફેલાવનારાઓ હોય
તો તેની સામે કડક કાર્યવાહી કરો, પણ જો આ નરાધમો ખરેખર દોષિત હોય તો એમના ઘરો પર એવું બુલડોઝર ચલાવો, એવો દાખલો બેસાડો કે ભવિષ્યની પેઢીઓ ભગવાન રામના ચરણોમાં નજર બગાડતા પહેલા 100 વાર કાપી ઉઠે. આ અહેવાલને લઈને તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ટીવી ન્યૂઝ. નમસ્કાર.